અખિલ બ્રહ્માંડનો માલિક જેલમાં જન્માતા, મથુરાની જેલમાં. ડોંગરેજ બાપા એમ કહેતા કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. સાંભળજો મિત્રો, રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. રામની હારે મર્યાદાના બંધનો લાગી જાય ને કૃષ્ણને ખંભે હાથ રાખીને પણ વાત કરી શકાય સાહેબ. અને એની લીલા અટપટી કેવી છે, વગલામાં વાહણી પણ વગાડી શકે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે સાહેબ. ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પુરુવાય પૂગી જાય સાહેબ. અને જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો, એ પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરો એટલે આ જીવ જગબંધનની જેલમાંથી મુક્ત થઈ જાય સાહેબ. હે એની પરિસ્થિતિ જેલમાંથી નીકળ્યા વસુદેવ જ્યારે વ્રજમાં મૂકવા ગયા, પરિસ્થિતિ કઈ સર્જાણી એની એક વંદના કરી લઉં. દુલા કાગની રચના છે. પિતાએ ઉપાડ્યો એને પર તારો દીકરો, પિતાએ ઉપાડ્યો એને પર મારો રે માતાજી તારો દીકરો. સાંભળજો, મોટી મોટી મેળ્યું એ દીધેલો જાકારો, મોટી મોટી મેળ્યું એ દીધેલો જાકારો. જાકારો આયા નહીં, આયા નહીં, આયા નહીં. નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. નેહડો એટલે ઝૂંપડું, ગામડું, નાનકડું. નેહડો એટલે સમજી લેજો, નેહ નીતરતો એને નેહડો કહેવાય. નેહ એટલે પ્રેમ, આવકારો નીતરતો એને નેહડો કહેવાય. વિવેક નીતરતો એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલી દાખલ થતો હોલિયાડા બેદી હોય, ખડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય, પ્રગટે એટલી. હે ઘણા બંગલા બહુ મોટા બનાવે અને ડેલીએ બોર્ડ કેવા મારે ખબર, રજા સેવા અંદર આવવાની મનાઈ છે. તો આપણે એમ થાય કે આમ હાવત દીપડો હોય છે, કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો તો હમાનમાં થઈ રહીએ બસ. આ દંભના પૂતળા કહેવાય. અને ઘણા તો એવા બોર્ડ મારે, કૂતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે આપણને એમ કે ઊભો હોય છે કે બીજો માલિકો આંટા મારતો હોય છે એમ. હે મોટી મોટી ઝૂંપડીએ કીધું જીવન પધારો અહીંયા સાહેબ. મેં તમને કીધું ને, દાતારી તત્વ છે એની પાસે. એની પાસે સંપત્તિ નથી, પૈસા નથી, સગવડતા નથી, પણ મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો પ્રાણ આવ્યો. કાઠિયાવાડમાંથી એક બાપા મુંબઈ ગયા ને, તો છોકરાએ કીધું લુગડા બદલાવી નાખો, ટ્રેનમાં મેલા થઈ ગયા. તો બાપાએ શું કીધું, આ મને કોણ ઓળખે? જો બોલો, એ કે આ કેનું કોણ મને ઓળખે? છોકરા માની ગયા, વાત સાચી છે. પછી જેને ત્યાં જમવા ગયા ને મુંબઈમાં, એ ચીપી ચીપીને બોલે. સુધરેલા માણા, રૂપિયો બહુ હોય ને, પછી ચીપી ચીપીને બોલે, રોટલી મૂકું બાપા, પાપડ મૂકું, સંભારો મૂકું બાપા, દાળ મૂકું, કઢી મૂકું બાપા. બાપા કે હું થાળીને ખાવાનું પાણી મૂકું. આ ભેંસના ડોળાજી વાટક્યું તું મૂકું મૂકું હું સોટી પીડ્યો. આને પેલા ભરી દે અને પછી આગે આગે ગોરખ જાગે. હે દિલ નો ત્યાં શું કરો તમે? ત્યાં રૂપિયો છે પણ દાતારી તત્વ નથી. અને પછી ગામડે આવી ગયા, પછી છોકરા બાપાને કીધું લુગડા અહીં તો બદલાવી નાખો, તો કાંઈ તો બધા ઓળખે.
બોલો આ ક્યાંય ભણવામાં ન આવે.